મહેસાણા મામલતદાર કચેરીના એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જાણે એવું લાગી રહ્યું છે કે કચેરીમાં રેકોર્ડ સાચવવા માટે જગ્યા જ નથી। એટીવીટી સેન્ટરમાં રસ્તે રજળતું રેકોર્ડ અત્યારે જોવા મળી રહ્યું છે। જાતિના દાખલા, આવકના દાખલા અને અન્ય દસ્તાવેજ માટે લેવાતા ડોક્યુમેન્ટ સાચવવા જગ્યા જ નથી, ત્યારે દાખલા કાઢ્યા બાદ આ રેકોર્ડ ગમે ત્યાં ફેંકી દેવાય છે। મામલતદાર કહે છે કે અમારી પાસે જગ્યા નથી, જ્યારે વેરિફિકેશનની જરૂરિયાત ઊભી થાય ત્યારે રેકોર્ડ જ ઉપલબ્ધ ન થાય તેવી સ્થિતિ અત્યારે મામલતદાર કચેરીમાં જોવા મળી રહી છે। કચેરીની હાલની જે સ્થિતિ છે એમાં રેકોર્ડ રૂમ ભરાઈ ગયો છે। એના માટે નવી જગ્યા માટે પણ અત્રેથી રજૂઆત કરેલી છે। અચ્છા, જે રેકોર્ડની તમે વાત કરો છો ત્યાં 31/12/24ના રોજ અમે 11 વાગે જઈ અને જે તે રેકોર્ડને દફતર બંધનમાં બાંધી અને તેને સાચવવા માટેની સૂચના અપાયેલી છે જે તે કર્મચારીને, જેથી કરીને રેકોર્ડની જાળવણી થઈ શકે। સર, ભવિષ્યમાં કોઈ દાખલાનું વેરિફિકેશનની જરૂરિયાત ઊભી થાય, કોઈ એફિડેવિટના વેરિફિકેશનની જરૂરિયાત ઊભી થાય તો આવા સંજોગોમાં જો આ સ્થિતિ હોય તો શું થઈ શકે ખરું વેરિફિકેશન? હા, રેકોર્ડના આધારે જ વેરિફિકેશન કરવાનું થાય। કોઈ પણ બાબત હોય, પોલીસ કેસ હોય, પોલીસ વેરિફિકેશન હોય, કોઈ નવા અરજદારની નિમણૂકના સંદર્ભમાં પણ રેકોર્ડના ખરાઈ માટે આવતા હોય છે પત્રો સરકારમાંથી। જો આ રીતે રેકોર્ડ સર રજળતું હોય તો એના માટે નાયબ મામલતદાર જગ્યાની એક પોસ્ટ ઊભી કરેલી છે, એની જવાબદારી ન થાય? તમારી વાત સાચી છે, પરંતુ રેકોર્ડ રૂમ કચેરીના પહેલા માળે જ છે અને રેકોર્ડ રૂમમાં જગ્યા નથી। નવી જગ્યા માટે હાલ તજવીજ ચાલુ છે। અધિકારી સાથે આ બાબતે વાતચીત થઈ ગયેલી છે।